सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतम् सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। धीरो लोकविपर्यस्तः वर्तमानोऽपि लोकवत् न समाधिं न विक्षेपं न लेपं स्वस्य पश्यति। धीरः अद्वितीय आत्मविश्रांतः। जे धीर अर्थात बुद्धि ज्ञान धरावनार से इन परिणामे जेनी बधी अशांति दूर થઈ ગઈ ને તેથી જે પૂર્ણ શાંતિમાં વિશ્રાંત છે, શાંત સ્વરૂપ આત્મામાં વિશ્રાંત છે, પ્રતિષ્ઠિત છે। અદ્વિતીય આત્મા એટલે જ વિશ્રાંતિ કે શાંતિ। શાંતિની પરાકાષ્ઠા છે અદ્વિતીયત્વમાં। એટલે બધા ભેદમાંથી મુક્તિ, अनेकतामांथी भेद नेह नानास्ति किंचन। नाना कहो भेदभाव कहो, अहीं आत्मा में कोई भेदभाव नहीं। એટલે જ્યારે મને મારું પોતાનું જે જ્ઞાન થયું જે સર્વ ભેદભાવથી મુક્ત છે ત્યારે એ વિશ્રાંતિ અર્થાત મારી યથાર્થ ઓળખાણ થઈ કે આ પ્રકારે પ્રગાઢ શાંતિ સ્વરૂપ હું છું। આવી રીતે અંતઃકરણમાંથી ધીમે ધીમે આ બધા વિક્ષેપો દૂર થતા થતા એને વિકલ્પ કહેવામાં આવ્યા। જ્યારે પછી આત્મા સ્વયં પ્રગટ થાય પૂર્ણ શાંતિ રૂપ વર્ણન કરવામાં આવ્યું। જાણે કે પૂરમાં પૂર આવી ગયું હોય, જાણે કે તમને આવી રીતે તમારા પર કબજો લઈ લેવામાં આવ્યો હોય। पूर्ण शांति जेने वेदांत आनंद कहे छे। ए हूँ छू आ प्रकार निश्चय दृढ़ बने। जो कि एमां कोई प्रकारनो भेदभाव एटले एमां बधी उपाधि नाम रूप बधी वस्तुनुं कोई अस्तित्व नथी। ए होय तो पण आना एनी पूर्णतामां कोई प्रकारनो विकार के विचलन नथी। अद्वितीय आत्मविश्रांत है, कोई द्वितीय भेदभाव नहीं। जे आत्मा स्वरूप है विश्राम विश्रांत है। ये लोक विपर्यस्त है, बधा लोक करता विपरीत है। वर्तमानो भी लोकवत, बीजा लोकोनी जेम वर्तमान होय व्यवहार करता होय तो एनी आंतरिक अवस्था में शू भेद है।
લોકવત વર્તમાનોપી અર્થાત લોક અર્થાત સામાન્ય મનુષ્યની જેમ બહારથી વ્યવહાર કરતો જણાય છે, પણ અંદર ન સમાધિમ ન વિક્ષેપમ ન લયમ સ્વસ્ય પશ્યતિ કે ન લેપમ સ્વસ્ય પશ્યતિ. આ મનની અવસ્થા સાથે જ્યારે પોતાને એક ગણવામાં આવે ત્યારે હું સમાધિસ્થ છું એ જાતનો ખ્યાલ જન્મે. હું વિક્ષિપ્ત છું. વિક્ષેપ ભલે મનની અવસ્થા છે, પણ એને કારણે હું વિક્ષિપ્ત છું. સમાધિ હું સમાધિસ્થ છું. લેપાયમાન થઉં છું, ખરડાવું છું. ધારો કે આ વિક્ષેપના કારણે એવો કંઈ વિચાર જન્મ્યો હોય જે દૂષિત હોય, અનૈતિક હોય, એવું કંઈક ધારો હોય તો મને હું લેપાયમાન થઉં છું, ખરડાવું છું, એવું થાય. અથવા તો હું લીન છું, લય થઈ ગયો. એ બંને કોઈ અવસ્થા જોતો નથી. અર્થાત મન આશ્રય અવસ્થાથી મુક્ત છે. પહેલાં તો પ્રગાઢ શાંતિ એટલે જેમાં કોઈ પ્રકારનો સમાધિસ્થ અને સમાધિ અવસ્થા એ પ્રકારનો પણ ભેદભાવ નથી, સૂક્ષ્મ ભેદ પણ નથી. તેથી એ પોતે જુએ છે કે ક્યાં સમાધિ પણ નથી, વિક્ષેપ પણ નથી, લય પણ નથી, લેપ પણ નથી. એ પ્રકારની આંતરિક સ્થિતિ છે. અને મહત્વની વસ્તુ એ છે કે એવી આંતરિક સ્થિતિ હોવા છતાં પણ એ બહાર વર્તન કરતો હોય છે. પ્રારબ્ધવશાત વેદાંત શાસ્ત્ર કહે કે એની પાસે વર્તન કરાવવામાં આવે છે, એ કરતો નથી. એ કશાકથી પ્રેરિત થાય છે. પ્રારબ્ધવશાત. આમ પ્રારબ્ધ સદા પોતાનું કામ કરતું જ હોય છે. આપણે પ્રેરિત કરતું હોય છે, ક્યારેક વિવશ કરતું હોય છે. અર્થાત પ્રારબ્ધનો પ્રભાવ તો હંમેશા હોય જ છે. પણ આપણા સ્વતંત્રતા છે કે આપણે પુરુષાર્થનો પ્રભાવ સ્થાપિત કરીએ. પ્રારબ્ધથી પ્રભાવિત ન થઈએ. પુરુષાર્થથી સ્વતંત્ર સંકલ્પથી પ્રભાવિત છે. એ પ્રકારે પ્રારબ્ધને આપણે દોરીએ એને પુરુષાર્થ કહેવાય. જ્યાં ફ્રી વિલ અર્થાત સ્વતંત્ર સંકલ્પ શક્તિ એના એ દ્વારા કર્મ થાય છે. પ્રારબ્ધ તો પરિસ્થિતિ ઉત્પન્ન કરે, કદાચ શરીરની મનની પરિસ્થિતિ પણ ઉત્પન્ન કરે, બાહ્ય પરિસ્થિતિ પણ ઉત્પન્ન કરે. પણ એ પરિસ્થિતિમાં કેવી રીતે મારી જાતને દોરવી. મારી મોટર ગાડી હોય તો કઈ રીતે આ બધા ટ્રાફિકમાં દોરવી. એ પ્રકારે આ પગથિયું છે કે મારું વર્તન સભાન હોવું જોઈએ. પણ એવા સંસ્કાર પડીએ ઉપાધિમાં કે એવા પ્રકારની સભાનતા વગર, જે આપણે ફ્રી વિલ કહીએ. આમ તો ઉપદેશ શું છે? કર્મણ્યવાધિકાર હસ્તે. તારે દરેક કર્મ ફ્રી વિલથી, સંકલ્પ શક્તિથી, સભાનતાથી, જવાબદારી કરવું જોઈએ. એમ કરતા કરતા એવું આવવું જોઈએ. યસ્ત્વાત્મરતરેવ સ્યાત આત્મતૃપ્તસ્ય માનવ આત્મન્યવે સંતુષ્ટ તસ્ય કાર્યમ ન વિદ્યતે. આત્મરતિ આત્મતુષ્ટ આત્મતૃપ્ત કાર્યમ ન વિદ્યતે. કર્તવ્ય કોઈના પર કોઈ દબાણ હવે નથી. કશી વસ્તુ એને કોઈ દબાણ જન્માવતી નથી કે કરવું જ પડે અને ના કરવું પડે. અત્યારે એવું હતું. એ કંઈ કરતો નથી. નહીં કિંચિત કરોતિ સા. એ કંઈ કરતો નથી. અર્થાત એનું ફ્રી વિલ છે એમાંથી મુક્ત થયો. સ્વતંત્રતાને સ્થાપિત કરવાની હવે કોઈ આવશ્યકતા નથી. નહીં તો કરવી જોઈએ. સાધન અવસ્થામાં સાધકે પોતાની સ્વતંત્રતાથી કામ કરવું જોઈએ. એ સ્વતંત્રતા જે છે તે પણ ઋતમ વદિષ્યામી સત્યમ વદિષ્યામી. ઋતમ શાસ્ત્રમાં જે પ્રકારનો આદેશ છે, સત્યમાં આદેશનું એ પ્રકારે યથાર્થ પાલન થવું જોઈએ. અમૂલ્ય છે.
એમ કરતાં કરતાં સહજ થઈ જાય. કોઈનું મૂલ્ય બહુ દીર્ઘકાળ પાલન કરવામાં આવે તો સહજ બની જાય. તેથી પછી આપોઆપ એ સહજ થઈ જાય એટલે પછી એના માટે કોઈ પ્રયત્ન ના કરવો પડે. ચિન્ત માત્ર દર્શિત્વાત એ ચૈતન્યથી સભાન છે, ઉપાધિ સભાન નથી. તો ઉપાધિ પોતાના બાધિત અનુવૃત્યા જે સંસ્કાર પડેલા છે, સંસ્કાર દ્વારા પ્રેરિત થઈને એ થતી ઉપાધિ હંમેશા અંદર રહેલા સંસ્કારથી પ્રેરિત થાય છે. આપણે આપણું સંકલ્પ ઉમેરને એને આપણે દોરતા હોઈએ છીએ. કોઈ સંકલ્પ ઉમેરાતો નથી. એટલા જ માટે કે સંસ્કાર એવા છે કે હવે કોઈ રીતે ધર્મનું ઉલ્લંઘન થતું હોય. સર્વથા વર્તમાનો બી સહયોગી મય વર્તતે. એ કોઈ પણ રીતે વર્તન કરતો હોય તો પણ ભગવાન કહે કે મય વર્તતે, મારામાં જ નિષ્ઠ છે. એટલે એનો બધો જ વ્યવહાર છે એ સંવાદિતાને અનુરૂપ છે, નૈતિક કાયદાને અનુરૂપ છે, નિયતિને અનુરૂપ છે. આ બધી આગળ ચર્ચા આગળ આવી ગઈ. પણ વર્તમાનો લોકવત, વર્તમાનો એ લોકવત એટલે ખાય પીએ બોલે એ રીતે લોકવત. લોકો કાયદાનું ઉલ્લંઘન કરે એ પ્રકારે લોકવત નહીં. લોકવત અર્થાત માત્ર ઉપાધિના સ્તરે એ બીજા બધા જેમ વ્યવહાર કરતો જણાય. વ્યવહાર પ્રેરિત થાય પેલી પ્રગાઢ શાંતિથી. તેથી એની સાથે હંમેશા સંવાદ હોવાના કારણે ક્યારેય પણ એનાથી કોઈ મૂલ્ય હોય, નૈતિક કાયદો હોય, ધર્મ હોય, એનું ક્યારેય ઉલ્લંઘન ના થાય. આપણે દેશ થતું હોય તો પણ ન થયું કહેવાય. એને કંઈક હશે એ પ્રકારની દૃષ્ટિ. આગળ કહે છે 19મા શ્લોકથી, ભાવાભાવ વિહીનો યહ તૃપ્તો નિર્વાસનો બુધ નૈવ કિંચિત કૃતમ તેન લોકદૃષ્ટ્યા વિકુર્વતા. વર્તમાનો બી લોકવત જે આગલા શ્લોકમાં કહેવામાં આવ્યું એની સમજ આ શ્લોકની બીજી પંક્તિમાં આપે છે. નૈવ કિંચિત કૃતમ તેન લોકદૃષ્ટ્યા વિકુર્વતા. લોકદૃષ્ટ્યા વિકુર્વતાપી વિવિધેન કુર્વતાપી વિવિધેન કરોતિ. લોકદૃષ્ટ્યા અર્થાત અન્યની દૃષ્ટિએ વિકુર્વતા ત્રિવિભક્તિ અનેક વિવિધ પ્રકારના કર્મ થઈ રહ્યા છે ત્યારે કુર્વત. નૈવ કિંચિત કૃતમ તેન એની પોતાની દૃષ્ટિથી એ કે હું કાંઈ કરતો નથી. નૈવ કિંચિત કરોમીથી લોકદૃષ્ટ્યા લોકોની દૃષ્ટિએ પશ્યન શૃણવન સ્પૃશન જિઘ્રન એ જુએ છે, સાંભળે છે, સ્પર્શે છે, સૂંઘે છે, ખાય છે. આ લોકદૃષ્ટિ. તો લોકવત લોકોની જેમ વર્તમાન વર્તે છે કે લોકોની દૃષ્ટિથી એનું આ પ્રકારનું વર્તન છે જે લોકવત છે. નૈવ કિંચિત કૃતમ તેના એના વડે કંઈ થતું નથી. પોતે શું કહે છે? નૈવ કિંચિત કરોમીતિ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે ઇતિ ધારે. આ પ્રકારની ધારણા એની છે. શું ધારણા છે? નૈવ કિંચિત કરોમી, હું કાંઈ જ કરતો નથી. સાથે સાથે ઇન્દ્રિયાણી ઇન્દ્રિયા વર્તેતી ધારયન ઇન્દ્રિયો પોતાના વિષયો સાથે વ્યવહાર કરે છે. બંને વસ્તુ જાણે છે. નાન્યમ ગુણેભ્ય કર્તા યા દ્રષ્ટાનુપશ્યતિ ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ મદભાવમ શોધી ગચ્છતિ. નાન્યમ ગુણેભ્ય કર્તા આ ત્રણ ગુણોમાં જ કર્તૃત્વ છે. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે ઇન્દ્રિયો પોતાના વિષયમાં પ્રવર્તે છે. એમ કહો કે પછી ઇન્દ્રિયો કહો ત્રણ ગુણો એમાં જ કર્તૃત્વ એ સર્વ કર્મ કરે છે. એ સ્તરે જ કર્મ થઈ રહ્યું છે.
એ તો અચેતન છે, કેવી રીતે કર્મ કરે? ચેતનને સંધિમાં ચેતનતા પ્રાપ્ત કરે ને એ જાણે સર્વ કર્મ કરે છે. એ બધાય માટે છે. નાન્યમ ગુણેભ્ય દ્રષ્ટારમ યથા કરતા મેં દ્રષ્ટાનું પશ્યતિ. આ દ્રષ્ટા જ્યારે જોયે છે જ્ઞાની કે ગુણો સિવાય સત્વ રજસ તમસ સિવાય કોઈ કર્મ કરનાર નથી. ગુણેભ્યસ્ય પરમ વેતિ. આ ત્રણ ગુણથી પર જે છે અધિષ્ઠાન તે હું છું એ પણ જોયે છે. લોક દૃષ્ટિયા વિકુર્વતા. બધા લોકોનો આપણો વ્યવહાર પણ હંમેશા ગુણોનો વ્યવહાર ગુણો સાથે જ હોય છે, એવું હોય છે. અહંકાર વિમૂઢાત્મા કરતા મન્યતે. કર્મ થઈ રહ્યું છે ગુણોના સ્તરે, અહંભાવને કારણે હું કર્મ કરું છું એવો એક ભ્રમ ધરાવનારો છે. વાસ્તવમાં જ્ઞાની પુરુષે કરે છે, બધા કરી જ રહ્યા છે. કોઈ વાસ્તવમાં આત્મા ક્યારેય કરતો નથી અને હંમેશા ઉપાધિ બીજી ઉપાધિ સાથે વ્યવહાર કરી રહી છે, પ્રવર્તી રહી છે. એ બધા માટે હકીકત છે. પરંતુ આને માટે એ વાસ્તવિકતા છે. આટલો ફેર છે. જે વાસ્તવમાં બધાને થઈ રહ્યું છે પણ જેની બધાને જાણ નથી, જાણે છે. આ જ હકીકત છે દુનિયામાં. આત્મા ક્યારેય કશું કરતો નથી, એની સન્નિધિ સર્વ થાય છે. એ ના જાણવાને કારણે હું કરી રહ્યો છું એ ભ્રમ હવે નથી. તો આ પ્રકારનો હું કોણ છું એની સ્પષ્ટતા હોય તો પછી હું કર્મ કરી રહ્યો છું એ ભ્રમ ના હોય. હું કોણ છું એની સ્પષ્ટતા નથી, એટલા માટે એના વિશે ભ્રમ સેવાય છે કે હું કર્મ કરું છું. હું કોણ છું એનો ખ્યાલ બદલાઈ જાય તો પછી આ બધો ખ્યાલ પણ બદલાઈ જાય. ભાવા ભાવવિહીનો યહ તૃપ્તો નિર્વાસનો બુધ. બુધ શબ્દ છે. ધીર બુધર ઉદાર નિશ્ચિંત નિર્વાસન. વારંવાર નિર્વાસન શબ્દ આવે છે. નિર્વાસન સંસ્કાર એટલે આવાસના એટલે સંસ્કાર. કયા સંસ્કાર? જે ગણા તે સંસ્કાર. પણ કર્મના સંસ્કાર, હું કર્મ કરી રહ્યો છું એ પ્રકારના સંસ્કાર. કર્મ થઈ રહ્યું છે, ઉપાધિમાં કર્મના સંસ્કાર પણ છે. જે સંસ્કારથી પ્રેરાઈને ઉપાધિ પોતાનું વર્તન કરી રહી છે, બરાબર. પણ અહીંયા કયા સંસ્કાર? હું કર્મ કર્યો એ પ્રકારના સંસ્કાર હતા. આ કર્તૃત્વ ભોક્તૃત્વના સંસ્કાર જે છે ને એ જ આ પ્રકારના જે ભ્રમ એ ભ્રમને જ પ્રવર્તમાન રાખે છે. તેથી હું કર્મ કરી રહ્યો છું એ પ્રકારનો ભ્રમ એ પ્રકારના ભ્રમના સંસ્કાર પણ પ્રવર્તમાન છે. એ ભ્રમના સંસ્કાર દૂર થયા છે જ્ઞાનથી. જ્ઞાનાગ્નિ સર્વકર્માણિ ભસ્મસાત કૃતે તથા. હું અકર્તા છું. કર્મણી અકર્મ યઃ પશ્યેદ. સર્વ કર્મ થઈ રહ્યો છે, હું અકર્તા છું. આ પ્રકારે કર્તૃત્વના સંસ્કાર દૂર થઈ ગયા છે. નિર્વાસન. બધા સંસ્કાર દૂર થયા, પરંતુ જે કર્મના જાત જાતના સંસ્કાર, આગળના સંસ્કાર શું કહેવામાં આવ્યા? આ ઘટપટ વગેરેની પ્રતીતિ જ્યારે થાય શું સંસ્કાર જન્મે છે? ઘટપટ સત્ય છે, ભિન્ન છે એ પ્રકારની વૃત્તિ જન્મ આવે કે પ્રકારનો ખ્યાલ જન્મ આવે અને એવા સંસ્કાર થાય. કર્મ થઈ રહ્યું છે, હું કર્મ કરી રહ્યો છું એ પ્રકારનો ભ્રમ પ્રવર્તમાન હોય એ પ્રકારના સંસ્કાર જન્મે. જ્ઞાનાગ્નિ, જ્ઞાન એટલે કે હું અકર્તા છું એ પ્રકારનું જ્ઞાન સ્પષ્ટ થાય કે આ તો કર્તૃત્વ તો માત્ર
ઉપાધિના આ ધર્મનો મારા પર અધ્યારોપને કારણે આવી જાતનો ભ્રમ હતો, કર્તૃત્વ ભ્રમ હતો, ભોક્તૃત્વ ભ્રમ હતો. અત્યંત સ્પષ્ટ થઈ જાય. અને તો પછી આત્મામાં કર્તૃત્વ ભોક્તૃત્વના કોઈ સંસ્કાર ન રહે. અહંકારમાં કર્તૃત્વ ભોક્તૃત્વના સંસ્કાર ન રહે. આત્મા તો નથી, અહંકારમાં છે. આમ તો આ બધી અહંકારની જ વાતો છે. જીવન મુક્ત પણ એટલે એને બુદ્ધ ઉદાર કહ્યું. તો આ પ્રકારે બુધ સ્વાત્માનુભવ તૃપ્ત, બુધ તૃપ્ત સ્વાત્માનુભવ તૃપ્ત. આ સંસ્કાર નથી હવે રહ્યા તો કયા સંસ્કારે એના પર કબજો જમાવ્યો છે? કશોક્ત સંસ્કાર છે જેનું વર્ણન કરવામાં આવે છે. તૃપ્ત નિર્વાસન. નિર્વાસન એટલે કે આ કર્તૃત્વની ભોક્તૃત્વની વાસનાથી, સંસ્કારથી, ટેવથી મુક્ત છે. ટેવ છે. એકને એક જ વસ્તુ વારંવાર અને દીર્ઘકાળ સુધી કરવામાં આવે તો પછી એના જે ચીરા પડી જાય. તો એ પ્રકારે મન પછી સ્વયં વર્તે, કોઈ પ્રકારની પ્રેરણા વગર આપણે વાસના કહીએ. એ બધી વસ્તુ વર્તનનું સંચાલન કરે. નિર્વાસન. આ બધા પ્રકારના ચીરા એટલે કે વાસનાક્ષય એને કહેવામાં આવે. બહુ મોટી વસ્તુ છે. આ પ્રકારે કર્તૃત્વની વાસનાનો પણ ક્ષય થઈ ગયો. તૃપ્ત. સ્વાત્માનુભવ તૃપ્ત. પોતાના અનુભવથી તૃપ્ત છે. અવિદ્યા આપણામાં ભ્રમ જન્માવે ને પોતાના વિશે સતત અતૃપ્તિ જન્માવતું હોય છે. બધી અતૃપ્તિ પોતાના અનુભવમાંથી, આત્માના અનુભવમાંથી, અથવા તો હું જેને આત્મા માનું છું એના અનુભવમાંથી આવતી હોય છે. આત્માનો અત્યારે નિર્ભેળ અનુભવ થતો થાય છે, પણ એ નિર્ભેળ એટલા માટે નથી કે જોડે જોડે અનાત્મા પ્રકાશી રહ્યો છે, માટે એ બંનેને જોડી દેવામાં આવે છે. ભેળસેળ થાય છે. આત્મા તો નિર્ભય જ છે, પરંતુ ઉપાધિની ભેળસેળ થાય છે. વિવેક ન હોવાને કારણે કે ઉપાધિ દૃશ્યની કક્ષામાં છે, આત્મા દ્રષ્ટાની કક્ષામાં છે, પ્રકાશકની કક્ષામાં છે. આ વૃત્તિઓ બધી દૃષ્ટ છે, પ્રકાશ્ય છે. આત્મા હું પ્રકાશક છું. આ બધું આપણું ધ્યાન દોરવામાં આવે છે. પ્રતિબોધ વિદિતમ મતમ અન્ય દેવત દ્વૈતાત અથો અવિદ્યતાત અધિ. આ વિદિત અવિદિતમાં બધી ઉપાધિ આવી ગઈ. એટલે આ હું નથી. આત્મા અનાત્મ વિવેક, અનાત્માના શું લક્ષણ છે, આત્માના શું લક્ષણ છે, એ વિવેકની દ્રઢતાને કારણે પછી હવે અનાત્મામાં કોઈ પ્રકારનો અહંભાવ રહ્યો નથી. નિર્વાસન. અનાત્મામાં અહંભાવ એ હતો માત્ર હેબિટ હતી, માત્ર ટેવ હતી. અજ્ઞાનને કારણે જન્મેલી ટેવ કે આપોઆપ જ ઉપાધિઓ અહંભાવ થઈ જાય. નિર્વાસન એ પ્રકારની વાસનાથી મુક્ત છે. મળે તૃપ્ત. ઉપાધિ સર્વદા અતૃપ્ત છે બિચારી, એટલે કે અલ્પ છે. ઉપાધિમાં અહંભાવને કારણે અલ્પ છું એ પ્રકારનો જ ખ્યાલ જન્મે. જે અતૃપ્તિ જન્માવે, જે તૃષ્ણા જન્માવે, એટલે નિર્વાસન. વારંવાર આ ગ્રંથમાં વાસના શબ્દ ઈચ્છા કરવામાં આવે છે. નિર્વાસન ઈચ્છા રહિત છે. કારણ કે
ઉપાધિમાં અહમભાવ અતૃપ્તિ જન્માવાનો જ. એ તૃપ્તિ આપણે પ્રેરણા કરવાની, જે તૃપ્ત થવાની, અને આ રીતે કોઈ તૃપ્ત થવાની જે ઈચ્છા એ કઈક રીતે વ્યક્ત થવાની કે મને આ નથી, આ જોઈએ, આપણે કશું અતૃપ્તિમાંથી આ પ્રકારે તૃપ્ત થવાની વાસના જન્મે કે ઈચ્છા જન્મે. જે વાસના બની જાય સતત એ પ્રકારની ઈચ્છા સેવવાને કારણે આંતરિક અતૃપ્તિનો અનુભવ તો સતત થઈ રહ્યો છે. અને સતત અતૃપ્તિમાંથી મુક્ત થવાનો એક આવેગ સતત હોય છે. તૃપ્ત થવાનો આવેગ કહો, એની ઈચ્છા કહો, ભિન્ન ભિન્ન પ્રકારની ઈચ્છા રૂપમાં પ્રગટ થતો હોય છે. ઈચ્છા તો ત્યારે જ જાય જ્યારે ઈચ્છાનું કારણ છે આંતરિક અતૃપ્તિ જાય ત્યારે એ તૃપ્તિના દર્શનથી જાય. બુધ તૃપ્ત સ્વાત્માનુભવ તૃપ્ત. હું તૃપ્ત છું આત્મનેવ આત્મના તૃપ્ત. તેથી ભાવ વિહીનો ભાવ અભાવનો શું અર્થ કરવો? ભાવ એટલે હોવાપણું, અભાવ એટલે ન હોવાપણું એક અર્થ કર્યો. હવાપણું ન હોવાપણા એનાથી મુક્ત છે એ વસ્તુ તો આગળ આવી ગઈ. 15મા શ્લોકમાં કહ્યું યેન વિશ્વમિદમ દુષ્ટમ નાસ્તિ કરો તો ભાઈ. વિશ્વ છે એ પ્રકારનો ખ્યાલ જે છે એ વિશ્વને દૂર કરવાનો પ્રયત્ન કરે કે આ વિશ્વ તો મને વિક્ષેપ જન્માવનારો છે. વિશ્વ તો જરૂર મારા મનમાં વૃત્તિના રૂપમાં પ્રગટ થતું હોય છે, પરંતુ એ મને વિક્ષેપ મને વિશ્વને દૂર કરો તો આ વૃત્તિને દૂર કરો એ પ્રકારે. અહીંયા તેથી ભાવ વિહીનનો અર્થ અહીં કરો સ્ફૂર્તિ નિંદા વિહીન કે સ્તુતિ નિંદા વિહીન. સ્ફૂર્તિ એટલે પ્રફુલ્લિતતા, હર્ષ. તો સ્ફૂર્તિ અને નિંદા એ ભાવ અભાવને આપણે દ્વંદ્વ ગણીએ ને તો સ્ફૂર્તિ નિંદા અને દ્વંદ્વ એટલે સ્ફૂર્તિ તો સ્તુતિ જ ગણવી જોઈએ. પછી તો સ્તુતિ નિંદા વિહીન એટલે સ્તુતિ નિંદાના પ્રભાવથી વિહીન છે. ચાલો એ કોઈની સ્તુતિ નિંદા કરતો નથી અથવા અન્યની સ્તુતિ નિંદાના પ્રભાવથી મુક્ત છે. જો કે સ્તુતિ નિંદા કોની થઈ રહી છે? ઉપાધિની થઈ રહી છે. ઉપાધિમાં સાથે તદ્દન ઉદાસીન જ્યારે છે, ઉદાસીન સ્તુતિ નિંદા ખરેખર તો એનામાં એવા સ્તુતિ નિંદાનો કોઈ પ્રકારનો પ્રત્યાઘાત જન્મે જ નહીં. મારી સ્તુતિ થઈ રહી છે એ મારો પોતાનો નિશ્ચય છે, મારું રિએક્શન કે પ્રત્યાઘાત છે. મારી નિંદા થઈ રહી છે પણ મારો પ્રત્યાઘાત છે. કોને હું કહું છું એના પર આધાર છે ને. કોઈ વૃક્ષની સ્તુતિ નિંદા કરતા મને કશું ના થાય. આ સ્તુતિ નિંદા કહો કે દ્વંદ્વનો પ્રભાવ જ્યારે અહમ જોડવામાં આવે ત્યારે જ થાય. દુનિયામાં તો બધું છે જ. ભાવ અભાવ, હોવાપણું ન હોવાપણું, વસ્તુ છે ને એક પ્રકારનો પ્રભાવ હોય, વસ્તુ નથી એનો બીજા પ્રકારનો પ્રભાવ હોય. જે છે એનો રાગ હોય તો એનો પ્રભાવ કેવો હોય? ન હોવાથી મને એનો અભાવ જન્મે, વિયોગ જન્મે. જે છે એનો દ્વેષ હોય તો એના અભાવથી મને હર્ષ જન્મે. આમ ભાવ અભાવ એ પ્રકારનું આ ભાવ એ હું જ્યારે જોડતો હોઉં ત્યારે ધ્વનિની વસ્તુઓ તો છે, હોય ને નથી, અત્યારે છે પછી નથી. પછી છે ને કારણે મારામાં કોઈ પ્રકારનો પ્રભાવ જન્માવતી હોય વસ્તુ
હોવાને કારણે મારામાં તૃપ્તિ જન્માવતી હોય તો ન હોય તો અતૃપ્ત થઈ જાઉં. હોવાને કારણે અતૃપ્તિ જન્માવતી હોય તો ન હોય તો તૃપ્તિનો અનુભવ કરું. આમ ભાવ અભાવ મારામાં આ પ્રકારે તૃપ્તિ કે અતૃપ્તિ જન્માવતા, સ્ફૂર્તિ જન્માવતા હોય, હર્ષ જન્માવતા હોય, એની વિરુદ્ધ પછી શોક જન્માવતું હોય. અર્થાત મારા મનમાં જે પ્રકારની વૃત્તિ જન્મે છે એનો નિર્ણય આ પ્રકારના બહારના પદાર્થોથી થતો હોય એ ત્યારે જ થાય જ્યારે અંદર શૂન્યતા હોય. એ અંદર નિષ્ઠા નથી એટલા માટે સતત ચલાયમાન થઈ જાઉં છું. એ આંતરિક તૃપ્તિ છે એમાં નિષ્ઠા એમાં એવો પકડાઈ રહેલો છે કે પછી આપણા પૂજ્ય સ્વામીજી કે પેલી કઈ ડોલ શું કહેવાય ને, હા, તંજોર ડોલ. એ તંજોર ડોલ એટલે આમ થતું પાછી આવી જાય. કદાચ અસર થઈ હોય તો તરત પાછો આવી જાય. કે અસર ન પણ થાય એવું એવી જરૂર નથી. જ્ઞાની પુરુષ એવી સ્થિતિમાં પહોંચી શકે કે આ વસ્તુ કોઈ અસર જન્માવતી નથી. અથવા અનાત્મા એટલો સ્પષ્ટ છે કે અનાત્માના સ્તરે જ છે, મને કોઈ સંબંધ જ નથી. ન સ્મરણ નપી, ટૂંકમાં એનું સ્મરણમાં કરતો એવું કહેવાય છાંદોગીની અંદર. અને તો પછી જે ભાવ અભાવ બધા ઉપાધિના સ્તરે છે. ઉપાધિ છે તો હું છું, ઉપાધિ નથી તો હું નથી. ભાવ અભાવ વિહીન કશી વસ્તુનું હવાપણું ન હવાપણાથી જેના પર, કારણ કે આત્મા તો હવાપણું જ છે ને. એક આત્મા છે જે ભાવ અભાવથી વિહીન છે. ખરેખર હવાપણું આપણે ન હવાપણાના સંદર્ભમાં કહેતા હોઈએ છીએ એ રીતે ભાવ અભાવ. કશી વસ્તુ છે પણ ધરાવે છે ક્યારે? નથીપણાના સંદર્ભમાં. કે ઘડો છે એ ન હોય તો કોઈ ઘડો નથી. એ ઘડો નથી કહેવા માટે ઘડાનું છે પણ અંદર રહેલું છે. સાપેક્ષ વસ્તુ છે ને. આમ હવા પણ આત્મા છે કેવો છે? ન હવાપણાના ખ્યાલથી છે ને. એની હવાપણું કેવું છે? ન હવાપણાના ખ્યાલથી રહી થાય. ન હોય એવું ક્યારે પણ ના હોય. તેથી ન હવાપણાનો ખ્યાલ છે જે કંઈ અતૃપ્તિ જન્માવતો હોય એ અસ્તૃપ્ત. જે અસ્થિ છે, ભાતિ છે એ પ્રિય છે. સ્વાત્મ તૃપ્ત અતએવ ભાવાભાવ વિહીન અતએવ નિર્વાસન. ચાલો જેમ એ પ્રમાણે કહો. નિર્વાસન તૃપ્ત ભાવાભાવ અથવા તો જે પ્રકારનો ક્રમ તમે જુઓ, કાર્યકારણ ક્રમ. બુધ બુદ્ધિમાન જ્ઞાની પુરુષ અભાવવાને કારણે નૈવિકિંચિત કૃતમ તેન લોકદૃષ્ટ્યાભિકુર્વતા અકર્તૃ આત્મજ્ઞાનેન કર્તૃ અધ્યાસ બાધા ઇત્યર્થ. અકર્તા અકર્ત્રા જોઈએ. અકર્ત્રાત્મજ્ઞાન એટલે અકર્તૃ આત્મજ્ઞાનેન. અકર્તાહમ અકર્તા છું એ પ્રકારના જ્ઞાનથી કર્તૃત્વ અધ્યાસ બાધાત. હવે કર્તૃત્વ અધ્યાસ નથી એના માટે એ કંઈ કરતો નથી પોતાની દૃષ્ટિએ, અન્યની દૃષ્ટિએ કરતો હોય. આ પ્રકારે જ્ઞાની પુરુષની બહારની સ્થિતિનું વર્ણન છે અંદરની સ્થિતિના વર્ણન સાથે. એમ કહેવાય કે બહારના વ્યવહારથી આપણે કદાચ એની આંતરિક સ્થિતિ કેવી છે એનો નિર્ણય ન કરી શકીએ. આપણી કેટલી સૂક્ષ્મતા છે એ પછી કરી શકીએ કે એના વર્તન દ્વારા પણ એનામાં કેવા પ્રકારની તૃપ્તિ, કારણ કે તૃપ્તિ જે હોય તો વ્યક્ત થાય છે. અથવા જે પ્રકારની અદ્વિતીય આત્મવિશ્રાંત એ વિશ્રાંતિ વ્યક્ત થાય છે.
આપણે કંઈક તો તાક કાઢી શકીએ, અને છતાં એ સ્થિતિ જે કંઈક જે વ્યક્ત થાય છે અંદરથી કેવી છે એમાં વર્ણન કરવામાં આવે છે. કારણ કે આ એનું સ્વરૂપ છે, આ જે જીવે છે આ જ વ્યક્ત થાય જ, એમાં શંકા જ નથી. અને છતાં બધા પારખી ના શકે પણ હકીકત છે. બડા સ્વામીજી કહે છે કે એમની બધી યાત્રાઓ અમે રમણ મહર્ષિ પાસે ગયા હતા, બેઠા થોડી વાર નીકળી ગયા. જ્યારે વિચરણ કરે તપોવન મહારાજ સાથે, તપોવન મહારાજ એમ જોઈને એકદમ બસ કશાકમાં લીન થઈ જાય કે બોલવા મળે, મને સમજ ના પડે, મને ઈશ્વરનું દર્શન થતું હોય. પોતે જ કહે છે કે વખતે મને સમજ નથી પડતી, પણ જેમ જેમ પછી એમનામાં પરિવર્તન થતું ગયું તેમ તેમ પછી એ બહુ તો સ્પષ્ટ થાય. એટલા જ માટે બીજાના વર્તનનો નિર્ણય કરીને બીજા વિશે નિર્ણય કરતાં આપણે જરા ધ્યાન રાખવું જોઈએ. એટલે મહાપુરુષોના કિસ્સામાં આપણે કહીએ છીએ, બધાના કિસ્સામાં નહીં. ઇદમેવ વિષયદયથી આગળ શ્લોકમાં કહે છે કે આ જ વસ્તુ વિષયદયથી સ્પષ્ટ કરે છે. ઇદમેવ એટલે શું? બીજી પંક્તિમાં જ કહેવામાં આવ્યું, નૈવ કિંચિત કૃતમ તેન લોકદૃષ્ટ્યા વિકુર્વતા. લોકદૃષ્ટિથી વિવિધ પ્રકારના કર્મ કરતો જાણતા હોવા છતાં પણ પોતાની દૃષ્ટિએ કંઈ કર્મ કરતો નથી. એ વસ્તુને વળી 20મા શ્લોકમાં કહે છે, વિષયદયથી સ્પષ્ટ કરે છે. પ્રવૃત્તૌ વા નિવૃત્તૌ વા નૈવ ધીરસ્ય દુર્ગ્રહઃ યદાયત કર્તુમાયાતિ તત્કૃત્વા તિષ્ઠતઃ સુખમ. ધીરસ્ય નૈવ ધીરસ્ય દુર્ગ્રહ. એ જે ધીર પુરુષ જ્ઞાની મહાપુરુષને કોઈ દુર્ગ્રહ એટલે દુરાગ્રહ નથી, આગ્રહ જ નથી ખરેખર. એટલે એવી કોઈ હઠ નથી. પ્રવૃત્તો વા નિવૃત્તો વા, આ કરવું જોઈએ ન કરવું જોઈએ એનો કોઈ પ્રકારનો આગ્રહ નથી. કેમ? યદા યત કર્તુમાયાતિ તત્કૃત્વા તિષ્ઠતઃ સુખમ. ધીરસ્ય આત્મવિશ્રાંતસ્ય ધીરસ્ય, એ જ કહેવાય કે જે આત્મા વિશ્રાંત છે. પ્રવૃત્તો વા નિવૃત્તો વા દુર્ગ્રહ દુરાગ્રહ એટલે કર્તૃત્વ અભિમાન નથી, અહંકાર નથી. અહંકાર હોય ને તેને પોતાની જે જરૂરિયાતો હોય, ભિન્ન ભિન્ન સમયે જરૂરિયાત ભિન્ન ભિન્ન વ્યક્ત થાય. બસ સફળ થવાની જરૂરિયાત હોય, ખ્યાતિની જરૂરિયાત હોય, પોતાનું પ્રદર્શન કરવાની જરૂરિયાત હોય, યશ મેળવવાની જરૂરિયાત હોય, વગેરે વગેરે. તો બી આગ્રહ હોય, આ હું નહીં કરું, આ હું કરીશ. જે કરવાથી પોતાની ઈચ્છા પૂરી થતી હોય એ કરવા ઈચ્છે, એનો આગ્રહ રાખે. જે કરવાથી પોતાની ઈચ્છા પર આઘાત થતો હોય એ ના કરે. અર્થાત સામાન્ય મનુષ્ય કર્મફળ જે છે ને એ કર્મફળને ધ્યાનમાં રાખીને કર્મ કરે કે ના કરે. કર્મફળ આકર્ષક ના હોય. દુઃખ મિત્યવેત કર્મ કાય ક્લેશ ભયાત ત્યજેત. તો ખાલી કાયનો ક્લેશ જ કરનારું છે, દુઃખે જન્માવનારું છે, આ કર્મથી મને કંઈ લાભ મળવાનો નથી, ન કરે. પણ આ તો યદા યત કર્તુમાયાતિ પ્રારબ્ધવશાદ યત પ્રવૃત્તમ નિવૃત્તમ કર્તુમાયાતિ. આ એ પ્રારબ્ધ એનું સંચાલન કરે છે. પ્રારબ્ધ નક્કી કરે કે શું કરવાનું છે, શું નથી કરવાનું. જે કરવાનું તે કરે.
न द्वेष्टे कुशलम कर्म कुशले नानुसज्जते। भगवान के अकुशलम कर्म न द्वेष्टि कुशले नानुसज्जते। त्यागी सत्व समाविष्ट मेधावी छिन्न संशय। 18 अध्याय में गया। अकुशलम कर्म न द्वेष्टि, जे अकुशल सामान्य कहेवाय એવું કર્મ તે જેનાથી ભાઈ પોતાને નુકસાન થવાનું છે, ત્યાં તો અકુશળનો અર્થ કર્યો કે અધર્મ, એવું તો હોતું નથી. જે આવે એ કરે એવું, એટલે અધર્મ આવે તો એવું કરે કે ચોરી આવે તો એવું નથી. જે કર્મ કરે એ બધો નૈતિક ધર્મના આધારે જ હોય, નૈતિક નિયમના આધારે હોય, કાયદાના આધારે હોય. એટલે કાયદાની વિરુદ્ધ તો એ ના કરે, અથવા કાયદાને વિરુદ્ધ કરી રહ્યો છું એ પ્રકારનો ખ્યાલ એનામાં ક્યારે પણ ના હોય. એવું બને કોઈ સંજોગોમાં કે જે સામાન્ય મનુષ્યને કાયદાની વિરુદ્ધ જણાય. એ કાયદો એટલે વ્યવહારનો કાયદો. કાયદો ભિન્ન ભિન્ન પ્રકારના હોય. એક ધર્મનો કાયદો છે, બીજો કેવો છે વ્યવહારિક કાયદો, નોર્મ્સ, સોશિયલ નોર્મ્સ. કેમ ખાવું, કેમ પીવું, કેમ બોલવું, કેમ ચાલવું, કેમ હરવું ફરવું, એ તો આપણો ઉછેર થતો હોય છે. એ પ્રકારના નોર્મ્સ જેને કહેવાય, એ પ્રકારના એવા નિયમો કહેવાય. ખાવાની રીત આ પ્રકારની હોય, બોલવાની રીત બીજા પ્રકારની હોય, ચાલવાની રીત પ્રકાર એવી જાતના એ પ્રકારની એનામાં એવી કેળવણી હોય તો એ પ્રકારે વર્તાય, જે કદાચ આપણને વિચિત્ર લાગે. એનું વર્તન વિચિત્ર હોઈ શકે ખરું, પરંતુ અધાર્મિક ના હોય. એના વર્તનથી કોઈને પણ નુકસાન થાય, કોઈની હિંસા થાય, ઈજા થાય એવું ના હોય. તો ઘણા બધા મહાત્માઓ તો પથ્થરો મારીને મને કાઢી મૂકે એવું પણ કરે. કોઈ ગાળો દે ને પથ્થરો મારે, હવે એનું શું કારણ પણ, એટલે નજીક ના આવવા દે, જે કશું હોય એમના મગજમાં. પણ એની પાછળ દુનિયાના કાયદાનો ભંગ કરવાની કોઈ એવી ઈચ્છા હોય નહીં, એવી કોઈ જરૂરિયાતથી મુક્ત છે. કાયદાનો ભંગ ક્યારે કરીએ? કોઈ જરૂરિયાતથી પ્રેરાને કરીએ, નહીં તો કોઈ ના કરે ને. આપણે કાયદાનો ભંગ કરે નથી કરતા, આખું જૂઠું બોલ્યા એવું નથી કરતું. એ જૂઠું બોલવાથી કશોક લાભ થતો હોય કે ગેરલાભ અટકતો હોય તો જ આપણે કરીએ ને. સામાન્ય મનુષ્ય નૈતિક કાયદા પ્રમાણે જ ચાલે, જો કશું દબાણ ન હોય તો. કંઈક દબાણ આવે કે આમ કરવાથી મને નુકસાન થશે, આમ કરવાથી આમ વગેરે વગેરે, તો પછી એ કાયદાને જરા થોડો વાળે, મચડે. આપણે કાયદાને મચડીએ અને જેથી નુકસાન થતું અટકાવીએ, જે કંઈ હોય. પણ ટૂંકમાં આવી કોઈ જરૂરિયાત એને છે નહીં. નહીં બધી ગુરુ એનો કોઈ આગ્રહ નથી. આ તો અકુશળ કર્મ છે, આ તો ગંદુ કર્મ છે, આવું ઝાડુ વાળવાનું છે, ટોયલેટ કરવા સાફ કરવાનું, એને અકુશળ કર્મ કહેવામાં આવે. સ્મશાનમાં આ કરવાનું છે, તે કરવાનું છે, હરિશ્ચંદ્ર બધું કરે. એટલે એવી જાતનું જેના માટે લોકોને સૂગે છે એવું આવે તો એ કરે. જો પ્રારબ્ધ એવું લઈ આવે તો એવું પણ કરે. આ લઈને લોકો મને મહાન આદર છે એવો આવે તો એ કરે. એટલે કોઈ આગ્રહ, કારણ કે એમાં પોતાને જોડતો નથી, એને સુખ જ નથી. સુખ કેમ નથી? જે છે તો આત્મા જ છે, અમારે કોઈ સુખ પણ નથી, અને એટલા માટે એને માટે અકુશળ કશું નથી. તત્સુખમ અનાયાસમ યથા સ્યાત તથા કૃત્વા તિષ્ઠત. સુખમ તિષ્ઠત એ સ્વસ્થ છે. સુખમ યથા અનાયાસમ યથા સ્યાત તથા કૃત્વા તિષ્ઠત. એને કોઈ આયાસ નથી, કોઈ પ્રયાસ નથી, કોઈ સંઘર્ષ નથી, કોઈ વિરોધ નથી. જે કશું આવે એનો કોઈ વિરોધ નથી, આગ્રહ નથી, વિરોધ નથી.
ધીરસ નૈવ ધીરસ દુર્ગ્રહ, પોતાની સમક્ષ ઉપસ્થિત થાય એના માટે એને કોઈ સુગ નથી, કોઈ દ્વેષ નથી. એટલે કશી વસ્તુની હાજરીમાં એની સ્વસ્થતામાં કોઈ પ્રકારનો ફેર પડતો નથી, એ સ્વસ્થ જ રહે છે. બધી રીતે આ તો મિથ્યા છે એ રીતે પણ ખરું, આ ઈશ્વર જે છે એ પણ ખરું. જેને ગંદુ કહેવામાં આવે, જેને સુખ, એ પણ એને પણ ઈશ્વરના દર્શન થતા હોય. એને ઈશ્વર દર્શન તો પોતાનામાં થાય છે, પરંતુ એ પોતાની નિષ્ઠા એવી દ્રઢ છે કે બહારની વસ્તુ, કોઈ વસ્તુ એને પોતાની નિષ્ઠાની વિચલિત નથી કરતી. સુખમ તિષ્ઠ, એ સુખમાં અનાયાસતામાં તિષ્ઠ છે, સ્થિત છે. એટલે આ બધું જ્ઞાન નિષ્ઠા કઈ હદ સુધી હોય એનું વર્ણન છે. આ બધું જ્ઞાન નિષ્ઠાનું વર્ણન છે. આ ધ્યેય છે, આ ધ્યેયનું વર્ણન કરવામાં આવે છે. અને એ ધ્યેય એટલે આપણે શું સિદ્ધ કરવાનું છે અને શું સિદ્ધ થઈ શકે છે. એણે ધ્યેય સિદ્ધ કર્યું છે એનો અર્થ એ કે આ ધ્યેય છે આપણું, અને ધ્યેય સિદ્ધ થઈ શકે છે. બંને વસ્તુ થઈ. અતઃ કર્તવ્યમાન અભાવ જ્ઞાનીના કૃતમ અકૃતમ એવ ઇત્યર્થ. એટલે ટૂંકમાં એ પ્રકારે નૈવ કિંચિત કૃતમ તેન લોકદૃષ્ટ્યા વિકુર્વતા. ટીકાકાર અતઃ કર્તૃત્વ અભિમાન અભાવ જ્ઞાનીના, કર્તૃત્વના અભિમાનનો અભાવ. કર્તૃત્વ અભિમાન હું કરતા છું, અભાવ એ પ્રકારના ખ્યાલથી રહિત. કૃતમ અકૃતમ એવ ઇત્યર્થ. જેનામાં કર્તૃત્વનો કોઈ ભાવ નથી, એનો કર્મ છે એ નથી જ થયા બરાબર છે. અને માટે કોઈ પ્રકારનું ફળ એને માટે જન્મ આવતો નથી. કર્મ કરો એટલે કશું ફળ જન્મે. કોને લાગે? એ લાગે કર્તાને લાગે. જે કર્તૃત્વ છે નહીં ત્યાં કર્મ કરે કે એની ફળ તો મળે છે. એટલે એક્શન ને રિએક્શન હોય, આઘાત પ્રત્યાઘાત હોવાનો જ છે. એને તો કર્મ સાથે સંબંધ નથી, માટે કર્મના ફળ સાથે સંબંધ. નનુ જ્ઞાની ચેન નિર્વાસન તરી કેન પ્રયુક્ત કર્મ કરોતી. આપ કહો છો જ્ઞાની બધી વાસનાથી મુક્ત છે, એટલે કર્તૃત્વની વાસનાથી પણ મુક્ત છે. આમ સામાન્ય રીતે વાસના પ્રેરતી હોય છે. આપણે જે કરીએ એમાં કર્તૃત્વની વાસના પ્રેરે કે હું કર્મ કરું છું. એથી વધીને રાગદ્વેષની વાસના હોય તો આ મને ગમે છે, આ નથી ગમતું, એ બધા પ્રકારના સંસ્કારોથી પ્રેરાઈને કર્મ થતું હોય. નિર્વાસન છે તો નિર્વાસન છે. કર્તૃત્વની વાસના એટલે બીજી કોઈ વાસના નથી. આમ રાગદ્વેષને વાસના કહેવામાં આવે એટલે વાસના અભિવ્યક્તિ રાગદ્વેષમાં થાય, એને જ આગ્રહ કહેવાય. કશી પરિસ્થિતિ આપણી સમક્ષ ઉપસ્થિત થાય એટલે આપણા રાગદ્વેષને એ ઉત્તેજિત કરે. એટલે નિર્વાસન એટલે દુર્ગ્રહ આગ્રહથી રહિત, એટલે એનામાં કોઈ રાગદ્વેષ જન્મતા નથી. રાગદ્વેષ આપણો આગ્રહ જન્માવે. આ વસ્તુ ગમે છે માટે કરવું જોઈએ, નથી ગમતી ન કરવું જોઈએ, એવું કે આગ્રહ જન્મે. કે સુખમ તિષ્ઠત નથી, આપણે એ સુખમાં તિષ્ઠ નથી, અનાયાસમાં તિષ્ઠ નથી. એટલા માટે આપણા વિચલિત થઈએ, પડી જાય, વારંવાર વિચલિત થઈ જઈએ. પણ એ ક્યારેય પોતાના સ્વરૂપથી વિચલિત થતો નથી. એવી કોઈ વાસના નથી. રાગદ્વેષ કહેવાય, કર્તૃત્વ ભોક્તૃત્વ કહેવાય, અભિમાન કહેવાય, એ બધું એને નિર્મૂળ કરી નાખ્યું. બહુ મોટું કામ કરવાનું છે. વાસનાનો ક્ષય ક્યાં સુધી થાય? કોઈ પ્રકારનો આગ્રહ રહે જ નહીં.
કોઈ ગમો અણગમો રહે જ નહીં. એથી આગળ વધે ને કોઈ કર્તૃત્વ ભોક્તૃત્વ પણ ના રહે. તરી કેને પ્રયુક્ત કર્મ કરો તો કોના વડે પ્રયુક્ત, પ્રયુક્ત એટલે કોના વડે પ્રેરિત કરતા પણ કોણ એને વાસ્તવમાં બાધિત કરે છે, લાચાર કરે છે. કે એને પ્રયુક્ત હોય એમ આપણને કોઈ પ્રયુક્ત કરે એટલે આપણને કોઈક આદેશ કરે એ દ્વારા આપણે લાચાર બનાવીને લાચારીપૂર્વક કર્મ કરાવે, કાંઈ આવશ્યક કર્મ એવું ન હોય. તો કેને પ્રયુક્ત કર્મ કરો એ કોણ એને કર્મ માટે પ્રયુક્ત કરે છે? કર્મ કરે તો છે જ. તો 21મા શ્લોકમાં કહે નિર્વાસનો નિરાલંબ સ્વચ્છંદો મુક્ત બંધન ક્ષિપ્ત સંસ્કાર વાતેન ચેષ્ટતે શુષ્ક પર્ણવત. તો એનું બીજી પંક્તિમાં સરસ વર્ણન કરવામાં આવ્યું. સંસ્કારવાતેન શુષ્ક પર્ણવત સંસ્કારવાતેન ક્ષિપ્ત ચેષ્ટતે. તો આપણે જોયું વિવેક છોડામાં દૃષ્ટાંત આપ્યું. દૃષ્ટાંત અહીંયા શુષ્ક પર્ણવત, એક સુકાયેલા પાંદડાની જેમ. લીમડાનું હોય, પીપળાનું પાંદડું સુકાઈ ગયું હોય. સૂકા પાંદડામાં પછી કોઈ પ્રકારનું રેઝિસ્ટન્સ રહેતું નથી. કોઈ વિરોધ કહો, કોઈ સંઘર્ષ કહો, વસ્તુ પડે ને એટલે પવન વાતો હોય એટલા માટે એના પ્રભાવમાં આવી જાય. પવનનો પ્રભાવ તો હોય પણ એનો પોતાનો પ્રભાવ પણ જાળવી રાખે. એટલે પવનના પ્રભાવમાં પોતાનું વજન હોય ને. કોઈ વસ્તુ પડતી હોય ગુરુત્વાકર્ષણના બળને કારણે એ પોતાના જ ભારને કારણે, વજનને કારણે પોતાનો પ્રભાવ જાળવી રાખે. પવન વહેતો હોય એની અસર થાય ખરી, ના થાય એવું નહીં. આ લોકો એકદમ લોંગ જમ્પ કરતા હોય ને, ઉડે હવે ઉડતું જ જણાય આપણને. માણસ સરસ છોકરાઓ છોકરીઓ પણ પવનના વેગની અસર થાય ખરી એમના પર. પવન કઈ દિશામાં છે? ઊંધી દિશામાં છે એટલે કે આપણને અનુકૂળ દિશામાં છે, પ્રતિકૂળ દિશામાં છે, પછી પાછું વિરુદ્ધ આ જાતની દિશાઓ હોય. પવનની અસર સૂક્ષ્મ રીતે થાય. એટલે એનો લોંગ જમ્પ કેટલો હોય છે મને યાદ નથી, 25 ફૂટ 26 ફૂટ એ લોકો જમ્પ કરતા હોય છે. આવી જ રીતે ઉડે. એકાદ ઇંચનો ફેર પડે, અડધા ઇંચનો ફેર પડે, વધઘટ થાય. એટલે આમ પવનની પણ એ પવનની અસરને થવાના દે. પોતાની ગતિને કારણે એનો જો વેગ હોય, એનું જે બધી વજન હોય, આ બધાને કારણે પવનની અસર થાય પણ બહુ ન થાય. આપણે ચાલતા હોઈએ, દોડતા તો પવનની અસર થતી હોય છે પણ ખાસ નહીં, કારણ કે આપણું પોતાનું જેવું વજન હોય. પણ પાંદડું એનું કોઈ વજન જ નથી. સૂકું પાંદડાનો કહેવાનો પ્રભાવ એનું કોઈ વજન નથી, એનો કોઈ પ્રભાવ નથી. એટલા જ માટે વાત એના ક્ષિપ્ત વાયુના પેલા ઝોકા જેમ આવે એટલે પાંદડાને કોઈ પ્રકારનું વજન નથી. એટલે પાંદડાને કોઈ પ્રકારનો પોતાનો સંકલ્પ નથી કે મારે આમ પડવું છે ને તેમ પડવું નથી. કોઈ વજનદાર વસ્તુ જ્યારે પડતી હોય ત્યારે જાણે કે એને સંકલ્પ હોય કે એને અમુક જ પડવું છે, અને તેથી વાયુનો વેગ એના પર પ્રભાવ પાડવાનો પ્રયત્ન કરે તો જરા તરા પ્રભાવ પડે, પણ બાકીનું તો એ જ નક્કી કરે મારે ક્યાં. એટલે બધાને પ્રારબ્ધ બધાને પ્રભાવ પાડે જ છે.
પણ જેટલી કર્તૃત્વ બુદ્ધિ કે જેટલા રાગ દ્વેષ જેટલા તીવ્ર હોય એટલું પ્રારબ્ધને અસર ઓછી હોય. અને તે રીતે આપણી સ્વતઃ સંકલ્પ શક્તિની અસર પણ ઓછી હોય. ચાલો એમ કહેવાય કે આ રાગ દ્વેષ જ પ્રારબ્ધથી જન્મ્યા છે એમ પણ કહેવાય. તેમ જો તો બધા પ્રારબ્ધના વાતથી જ ચેષ્ટા કરે છે એમ પણ કહેવાય. જ્યારે જ્યારે ફ્રી વિલ નથી આવતું, જ્યારે જ્યારે સ્વતંત્ર સંકલ્પ શક્તિ નથી આવતી, એટલે કે આપણે રાગ દ્વેષથી આવેગથી પ્રેરાતા હોઈએ ત્યારે પ્રારબ્ધ આપણો નિર્ણય એમ પણ કહી શકાય આવેગાત્મક વર્ણન. એમાં કોઈ સ્વતંત્રતા નથી, સ્વતંત્ર સંકલ્પ નથી, એવું થાય. એ વિપરીત દૃષ્ટાંત છે. ઘણા મનુષ્યો આવેગાત્મક વર્તન કરતા હોય છે, ભાન પણ નથી શું બોલતા હોય છે, કરતા હોય છે. એટલો બધો ક્રોધ હોય, એવો રાગ દ્વેષ હોય, એનાથી એના પ્રભાવમાં માણસ તદ્દન યંત્રની જેમ વર્તન કરતા હોય છે. એ બીજી સીમા છે. આ કેવી છે? એનામાં કોઈ રાગ દ્વેષ નથી, કોઈ તેથી પ્રારબ્ધ સાથે કોઈ પ્રકારનો વિરોધ નથી. પાંદડું જેવી રીતે પવન સાથે કોઈ વિરોધ કરતું નથી. એ પૂરેપૂરું પવનને તાબે થઈ ગયેલું છે. એના માટે પાંદડાની કેવી ગતિ છે, એનું પતન કેવું છે, એ કઈ રીતે પડશે, ક્યાં જઈને પડશે, એ કશું પાંદડું નક્કી કરતું નથી. એને નક્કી કરવાની જરૂર જ નથી એમ કહો. પાંદડાના કિસ્સામાં એનામાં ક્ષમક શક્તિ નથી, પણ જ્ઞાનીના કિસ્સામાં એની કોઈ જાતની જરૂરિયાત નથી. શુષ્ક પર્ણવત સંસ્કારવાતેન ક્ષિપ્ત. આમ નિર્વાસન કયું? બધી આમ નિર્વાસન શબ્દ કયો? નિર્વાસન નિરાલંબ. તો નિર્વાસન છે, એનામાં કોઈ વાસના નથી, તો તમે સંસ્કાર વાતેને કેમ કહો છો? ભાઈ સંસ્કાર ને વાસનામાં શું ફેર? આ સંસ્કાર કહેવાય છે, ઉપાધિમાં સંસ્કાર છે, જે નોન બાઇન્ડિંગ એવી વાસનાઓ હોય જે હવે મુક્તિથી વિરુદ્ધ નથી. નોન બાઇન્ડિંગ ડિઝાયર, હું પૂજ્ય સ્વામી શબ્દ પ્રયોગ કરે. એવી ઈચ્છા હોય જે બંધનાત્મક નથી. અર્થાત જ્ઞાન હોય ત્યારે પણ ઈચ્છા હોઈ શકે જે જ્ઞાનની વિરુદ્ધ નથી, જે બંધન કરનારી નથી, જે રાગ દ્વેષથી જન્મી નથી, જે અહંકારથી જન્મી નથી. એવી ઈચ્છા હોય, તેવી ઈચ્છા હોય આ શરીર જે છે એનું સંચાલન કરવાની. ભૂખ લાગે એટલે ભોજન લેવાની, તરસ લાગે એટલે તરસ છુપાવવાની. આ બધી પ્રકારની ઈચ્છાઓ કહો, સંસ્કાર કહો, વાસનાઓ કહો, એ ઉપાધિમાં સ્થિત થયેલી છે. ઉપાધિમાં અહમભાવ નથી, માટે ઉપાધિમાં કેન્દ્રિત આ બધી વાસનાઓ કોઈ રીતે એના જ્ઞાનને કે નિષ્ઠાને વિચલિત નથી કરતી. ગુણાહ ગુણેષુ વર્તન્તે. એટલે આ ગુણનો સમૂહ જે છે કે ઉપાધિ છે, એ જગતરૂપી ગુણના સમૂહ સાથે વ્યવહાર કરતો હોય તો કંઈક તો એમાં વ્યવહાર માટેનો કંઈક કેમિસ્ટ્રી તો છે જ. આમ 3 ગુણની બનેલી ઉપાધિ છે, એ પહેલાં 3 ગુણોના બનેલા જગત સાથે કંઈ પ્રવૃત્તિ કરતી હોય તો એ પ્રકારના સંસ્કાર છે કે આ 3 ગુણોનું જે બંધારણ છે એ શક્ય છે કે દરેક જ્ઞાની પુરુષ જરા ભિન્ન ભિન્ન રીતે વર્તે, ના વર્તે એવું નહીં. કેવા પ્રકારના સંસ્કાર છે, કેવું ઉછેર છે, ઉપાધિમાં કેવા સંસ્કાર છે. સંસ્કાર વાત એને પ્રારબ્ધ પવન એને પ્રેરિત એમ કહેવામાં આવે. સંસ્કાર એટલે કોઈ જાતનો વિરોધ નથી, સંઘર્ષ નથી, અને તેથી પ્રારબ્ધ જે કરે એ પ્રકારે એના ઉપાધિના જે સંસ્કાર છે એ પ્રકારે વર્તન થાય છે.
તેનો અર્થ એ છે ને કે વર્તન અમુક પ્રકારનું થાય છે. દરેક ઉપાધિ દ્વારા જે વર્તન થાય છે ને અમુક પ્રકારનું થાય છે. એક ઉપાધિને બીજી ઉપાધિ કરતાં જુદી પાડે. આ બધા જ્ઞાની પુરુષોનું વર્તન ભિન્ન ભિન્ન હોય છે. અંતેથી આ બધાએ દ્રષ્ટાંત આપવામાં આવ્યા કે કૃષ્ણો ભોગી, શુકો યોગી, નૃપૌ જનક રાઘવૌ, કર્મનિષ્ઠા વસિષ્ઠાદ્યાઃ જ્ઞાનિનઃ તે સર્વે તે જ્ઞાનિનઃ સમાઃ. કૃષ્ણો ભોગી, શુકો યોગી, નૃપૌ જનક રાઘવૌ, જનક અને રાઘવ રાજા છે. કર્મનિષ્ઠા વસિષ્ઠાદ્યાઃ વસિષ્ઠ વગેરે કર્મ અનિષ્ઠ છે. આમ બહારનું સ્વરૂપ ભિન્ન છે. એ સંસ્કાર વસાદ આ સરળ થઈ રહ્યું છે. સર્વે તે જ્ઞાની સમાહ, પરંતુ જ્ઞાનમાં એ સમાન છે. એટલા માટે કહેવામાં આવ્યું કે કર્તૃત્વ નથી, કોઈ આગ્રહ ન દુર્ગ્રહ, કોઈ આગ્રહ નથી. ચાલો ઈશ્વર જે પ્રકારે ચલાય એ પ્રકારે ચાલે છે. પ્રારબ્ધ કહો, ઈશ્વર કહો, સંસ્કાર કહો, એમનું પોતાની કોઈ ફ્રી વિલ નથી. પોતાના સંકલ્પ છે એને સ્થાપિત કરવાનો કોઈ પ્રકારનો પ્રયત્ન નથી, દુર્ગ્રહ નથી. આગ્રહ એટલે પોતાના સંકલ્પને, પોતાની ઈચ્છાને સ્થાપિત કરવી, એવું કોઈ આગ્રહ નથી. તો ચાલો આ પ્રકારે જ્ઞાની પુરુષના વર્તનનું બહુ ઉત્તમ વર્ણન થઈ રહ્યું છે. આપણે આવતીકાલે ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો